કેશોદના એક દંપતીએ અનોખો સંકલ્પ લીધો છે, જેમાં તેઓ 1,11,000 દીકરીઓને કટલેરી અને નાસ્તો અર્પણ કરશે. કેશોદ શહેરમાં વસતા એક દંપતીએ તેમના કુળદેવી રાંદલમાં સમક્ષ એક જુદા જ પ્રકારનો સંકલ્પ લીધો છે, જેમાં તેમણે કોઈ પણ પરિવાર જ્યારે તેમને ત્યાં શુભ પ્રસંગ બાદ રાંદલ માને આમંત્રણ આપવા લોટા તેડે છે, ત્યારે દીકરીઓને ગોરણી કરવાનો જે પારંપરિક રિવાજ હોય છે, તે પ્રસંગે જે દીકરીઓને ગોરણી તરીકે આમંત્રિત કરાય તેમને રોકડ કે કટલેરી દાન આપવામાં આવે છે. આ સેવા એક આધ્યાત્મિક પ્રવૃત્તિ હોય તેવું માની કેશોદ શહેરના જલપાબેન વિઠલાણી અને રાજુભાઈ વિઠલાણી દ્વારા જીવન પર્યંત 1,11,000 દીકરીઓને કટલેરી અને નાસ્તો આપવા સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે આ સંકલ્પની શરૂઆત પીખોર ગામમાં જઈને કરી હતી, જેમાં આ દંપતીએ દાતાઓના સહયોગથી પ્રાપ્ત થયેલ રકમમાંથી 90 કરતા વધુ દીકરીઓને નાસ્તો કરાવી કટલેરી દાનમાં આપી હતી. આ દંપતીએ તેમનો સંકલ્પ પૂરો કરવા દાતાઓ સહયોગ આપે, જેમાં તેમણે વ્યક્તિગત રીતે માત્ર 1 રૂપિયો દાન આપવા અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્ય પાછળ તેમનો ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરમાં અતિ ખર્ચાળ થતી જતી સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા અને દીકરીઓમાં સંસ્કારનું સિંચન થાય તેમજ સંસ્કૃતિ બચે તે મુખ્ય હેતુ છે. વધુમાં તેમના પરિવારની દરેક સમાજમાં એક અલગ ઓળખ ઊભી થાય અને આવા પ્રકારની સેવાથી લોકો પ્રેરણા લે તે વાત પણ તેમણે જણાવી હતી. આ દંપતી જાગૃતિ મહિલા મંડળ પણ ચલાવે છે, જેમાં 2000 કરતા વધુ મહિલાઓ જોડાયેલી છે. આ મહિલા મંડળમાં મધ્યમ કે ગરીબ પરિવારની દીકરીઓને મદદરૂપ થવા વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેમના આ સેવા કાર્યોમાં દીકરીઓ મોટી થતા તેમને ત્યાં યોજાતા લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગે ઉપયોગમાં લેવાતી ભાડાની ચીજ વસ્તુઓ કેમ રાહત દરે મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવી જ રીતે આ મંડળ મહિલા ઉત્કર્ષ માટે વિવિધ સેવા કાર્યો પણ કરી રહ્યું છે. જય માતાજી. હું રાજુભાઈ વિઠલાણી, મારા ઘરના જલપા વિઠલાણી. અમે એક ભવ્ય સંકલ્પ લીધો છે. 1,11,000 દીકરીઓને કટલેરી આપી તેમજ નાસ્તો કરાવવો. આ સંકલ્પ બહુ મોટો છે, જેના માટે ઘણા ફંડની જરૂર પડે. અમારી કોઈ એવી આર્થિક કેપેસિટી નથી, પણ મારા અને મારા ઘરનાની એવી ઈચ્છા છે કે દરેક લોકો ફક્ત 1 રૂપિયો આપે તો આ ભગીરથ કાર્યમાં તમે પણ જોડાઈ શકો છો. જેમાં પીખોર ખાતે 90 થી 100 દીકરીઓને કટલેરી તેમજ નાસ્તો આપી અને દાતાશ્રીઓના સહકારથી દીકરીઓને રાજી કરવામાં આવી. ભવિષ્યમાં આ કાર્ય અમે સતત ચાલુ રાખશું. 1,11,000 દીકરીઓનો તો સંકલ્પ છે, પણ જીવન પર્યંત રાખશું. તો આ ભગીરથ કાર્યમાં વધારેમાં વધારે લોકો જોડાય, જેથી કરી આપણા સમાજની અંદર એક નવું ઉદાહરણ પૂરું પડે, આપણી સંસ્કૃતિ જળવાય અને જે મોંઘા દાટ ખર્ચા કરે છે સમાજની અંદર અત્યારે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે ફાયદો થાય. તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ પ્રેરણા અમને એક પ્રસંગમાં મા ભગવતીના લોટા તેડ્યા હતા, ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે આપણે દંપતી મળીને પણ આવું કાર્ય કરી શકીએ, અને એની શરૂઆત નાને પાયેથી કરી છે, જેમાં અમને સંપૂર્ણ સહકાર આ સમાજથી મળ્યો છે. આપના દ્વારા મહિલા ઉત્કર્ષ મંડળ પણ ચલાવવામાં આવે છે, શું છે? હા, મારા મહિલા મંડળમાં 2000 જેટલા બહેનો છે, જેમાં અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. જેમાં બહેનોનું ટેલેન્ટ બહાર આવે. મહેંદી સ્પર્ધા છે, દુલ્હન સ્પર્ધા છે, કુકિંગ સ્પર્ધા છે, બાળકોની વેશભૂષા હરીફાઈ છે, જેવા કાર્યક્રમો કરી અને સમાજના ટેલેન્ટને બહાર પાડીએ છીએ. અને દીકરીઓને અમે ઘણી બધી વસ્તુ રાહત દરે આપીએ છીએ, જેમાં ફૂલકાજળીને દિવસે પૂજાપો છે. લગ્ન પ્રસંગમાં મોંઘી દાટ વસ્તુઓ જે ભાડે મળે છે એ અમે સાવ નજીવા રૂપિયે અમે ભાડે આપીએ છીએ. આવી ઘણી બધી પ્રવૃત્તિ જાગૃતિ મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે.